2018ની સાલમાં કર્ણાટકા એસએસસી બોર્ડનું રિઝલ્ટ એ ડિક્લેર થયા. એમાં એક વિદ્યાર્થીનું નામ મોહમ્મદ કૈફ એ સમગ્ર સ્ટેટમાં પ્રથમ સ્થાને ઉત્તીર્ણ થયા. આઉટ ઓફ 625 ધ માર્કશીટ ઇઝ પ્રોડ્યુસ્ડ. તો 625માંથી એને 624 આવ્યા. જેમ ઘણા બધા વિદ્યાર્થીઓમાંથી ઓહ નીકળી ગયું. મને છે કે અહીંયા સંભળાયું. Is it an extraordinary performance? Tell me loudly. Yes. It is a real extraordinary performance. અને એ માર્કશીટ આપણા હાથમાં આપણા નામની હોય કેવી મજા આવે. એ માર્કશીટ આપણા નામની આપણા હાથમાં હોય મજા આવે. અને પેલી આમ ધજા ફરકાવી એમ આખા ગામમાં ને સોસાયટીમાં આપણા બિલ્ડિંગમાં ને જ્ઞાતિમાં ને વોટ્સએપ પર ફોટો પાડીને વાયરલ બધું કરીએ કે નહીં? તે બધા હા પાડે છે. અને ખોટું નથી. આઈ એપ્રિશિએટ. આવું સારું પરફોર્મન્સ હોય દરેકને આનંદ હોય. મોહમ્મદ કૈફે રિઝલ્ટ શીટ જોઈ અને પાછી ફેંકી દીધી. ધીસ ઇઝ નોટ માય રિઝલ્ટ શીટ. If it is Mohammad Kaif at the top, it should be 625 on 625. શું ખુમારી હશે આ વિદ્યાર્થીની કે મારું નામ જો રિઝલ્ટ શીટમાં લખવાનું હોય ને તો પછી 625માંથી 625 હોય, 624 ના હોય. રીચેક ઓલ ધ પેપર્સ. અને રીચેક થયા એટલે સોશિયલ સાયન્સીસમાં એક માર્ક કાપેલો તો એ એક્ઝામિનરને એમ થયું કે ના એક માર્ક કાપવો ન જોઈએ. એ માર્ક એનો ન કાપ્યો અને પાછી માર્કશીટ બની 625માંથી 625. તમે ગૂગલ ઉપર જઈને આ સ્ટોરી વાંચી શકો છો. મોહમ્મદ કૈફ 2018 કર્ણાટકા સ્ટેટ બોર્ડ રિઝલ્ટ્સ. પછી એને રિઝલ્ટ શીટ હાથમાં લીધી. અને સામે એવા વિદ્યાર્થીઓ હોય કે આઈસ નીકળી ગયા. ઘણા એવા વિદ્યાર્થીઓ કે આમ જોવે કે લાલ લીટી ક્યાંય નથી. ઓ ગ્રેટ પાર્ટી, સાંજે પાર્ટી. કેમ નીકળી ગયો? બસ બીજી વાત નહીં. 5-6 સબ્જેક્ટમાંથી 2-3 જગ્યાએ ભરાઈ જવાનો હતો, એના વડે નીકળી ગયો. દેટ ઇઝ ધી હોલ રેન્જ. તમે બધા જે વિદ્યાર્થીઓ અહીંયા બેઠા છો એ વિદ્યાર્થી આવો સંકલ્પ કરો. આને કહેવાય શ્રેષ્ઠતાનો સંકલ્પ. ધ વિશ ફોર એક્સલન્સ. એ અત્યારથી એક વિદ્યાર્થી અવસ્થાથી, તમારી કિશોર યુવા અવસ્થા છે ત્યારથી આવા વિચારો, આવી એક આદતો અને આવું પણ રાખવું. ચલો આપણે 625માંથી 625ની આપણે વાત દરેક માટે નથી કરતા, પણ એક્સિલન્સ શબ્દ તો લાગુ બધાને પડે કે ના પડે? If not perfection, excellence should exist. Yes or no? If not perfection, that we understand and accept, excellence તો હોવું જોઈએ ને જીવનમાં, કે શ્રેષ્ઠતા તરફ જવું. તો આવા વિદ્યાર્થીઓ છે એ તમારે નજર સમક્ષ રાખવા જોઈએ.